હાલીસા બેઠક પર કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ભારે જનમેદની. પ્રચાર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા ગજવી. ગાંધીનગર જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં હાલીસા બેઠકના જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવાર જગતસિંહ અદેસિંહ ચૌહાણના જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચારમાં ચેખલાપગી ગામે ભારે મેદની વચ્ચે સભાનું આયોજન કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. આ સભામાં જિલ્લા પંચાયત વિસ્તારમાં ગામમાં રહેતા સમસ્ત સમાજના કોંગ્રેસના હોદ્દેદારો, મહાનુભાવો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસની સભાના પ્રચારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ભારે સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખને પાટણ સાંસદ તથા દહેગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય જગદીશજી ઠાકોરે ચેખલાપગી ગામે ભારે મેદની વચ્ચે સભા ગજવતા આ સભામાં ગામે ગામથી ભારે મેદની ઉમટી પડી હતી. કેટલાક ગામોના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓ માટેના સવાલોની રજૂઆત પણ કરી હતી. આ સભામાં દહેગામમાં સોની સમાજના ગોપાલભાઈ સોનીએ સુસાઇડ કરેલ મુદ્દો રાજકીય રંગ કોંગ્રેસ લાવવાના મુદ્દે જગદીશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મૃતકના પરિવારોને કોઈ રાજકીય પાર્ટીના વગદારોએ સહકાર આપ્યો નથી. જેમને કોઈ આધાર ન હોય તેવા પરિવારોને કોંગ્રેસ પાર્ટીએ સહકાર આપ્યો છે. કોંગ્રેસે આ પરિવારોને સહકાર આપ્યો તેમાં કોઈ રાજકીય મુદ્દો આવતો નથી તેવું જણાવેલ હતું. હાલીસા જિલ્લા પંચાયત કોંગ્રેસના ઉમેદવારને ગામે ગામ ઠેર ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે તેવું જિલ્લા પંચાયતના બેઠકના ઉમેદવાર જગતસિંહ ચૌહાણે ભારે મેદની વચ્ચે જણાવ્યું હતું. આરજે રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ, દહેગામ. જે રીતે કાલે જે બયાન આવ્યું હતું પૂર્વ એમએલએ કામિનીબા રાઠોડ દ્વારા કે જગદીશ ઠાકોર રાજકીય રંગ આપી રહ્યા છે, તો તેના વિશે શું કહેવા માંગુ? પહેલાં તો હાલીસા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના જગતસિંહ ચૂંટણી લડે છે. એમના ચૂંટણી પ્રચારમાં હું આવ્યો છું અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ધાક ધમકી પૈસાની રેલમછેલ કરીને કોંગ્રેસના ઉમેદવારોને બેસાડવાનો પ્રયત્ન કર્યો, ફોર્મ પાછા ખેંચવાનો પ્રયત્ન કર્યો અને છતાં તાકાતથી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસની લડે છે. હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયત બંને ચૂંટણીઓમાં સમગ્ર તાલુકો અને જિલ્લો એક થઈને ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી સરકાર, એના રૂપિયાની રેલમછેલ, દારૂ, વ્યસન અને બધા જ પડકારોનો સામનો બંને સીટ ઉપર કોંગ્રેસ કરી રહી છે. આજનું વાતાવરણ જોતા મને પૂર્ણ વિશ્વાસ છે કે હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયત બંને સીટો કોંગ્રેસ જીતશે. હવે તમારે પૂછવું એ પૂછો. સોની પરિવારમાં જે આત્મહત્યા જે બની છે એના જે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી પૂર્વ એમએલએ કામિનીબા રાઠોડે, એમણે એવું કીધું કે જગદીશ ઠાકોર રાજકીય રંગ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે દહેગામ. એ સોની કુટુંબમાં મોભીએ આત્મહત્યા ક્યારે કરી એની તારીખ એમને પૂછ્યું. એ તારીખથી હું આવ્યો એની વચ્ચે દહેગામ તાલુકા પોતાની જાતને ભાજપના મોટા આગેવાનો ગણાતા એ પરિવારની કોઈએ મુલાકાત લીધી? એ પરિવારને મનાવવાનો પ્રયત્ન કર્યો? અને બીજું, ફરિયાદ કોંગ્રેસે નથી કરી, ફરિયાદ મૃતકના પરિવારે કરી છે અને ફરિયાદ શક્તિસિંહે દાખલ નથી કરી. ભારતીય જનતા પાર્ટીની સરકારે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીના ભૂતકાળ જોશો તો કોઈ દિવસ અમારી સાથે નથી. બંને કોર્પોરેટર ત્યાં ભાજપના હતા. એ બંને કોર્પોરેટર ભાજપના એમ કહેતા હતા કે સાહેબ અમે ગળે આવી રહ્યા છીએ, અમારાથી દહેગામમાં રહેવાય એવું નથી. હવે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર આવો અત્યાચાર થતો હોય, માણસ આપઘાત કરે, અમે આવીએ તો કે રાજકારણ કરે છે, અમે ના આવીએ તો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ જ્યાં રાજકારણ કરવાનું છે ત્યાં કરશે. કોંગ્રેસે જ્યાં પ્રજા અને તાનાશાહી સરકારની વચ્ચે, તાનાશાહી કરવાવાળી સરકારની વચ્ચે દિવાલ બનવાનું છે ત્યાં બનશે અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા અદા કરવામાં ક્યાંય પાછી પાની નહીં કરે. ભાજપનો વિરોધ કરો તો કે હિન્દુ ધર્મ વિરોધી છે, રાજ્ય સરકારનો વિરોધ કરો તો કે ગુજરાત વિરોધી છે, લોકસભામાં રાહુલ ગાંધી સવાલ ઉઠાવે તો કે ભારત વિરોધી છે. આ નખરા અને આ મંજીરા વગાડવાનું ભાજપનું 30 વર્ષથી ચાલે છે. અમે એના સર્ટિફિકેટ ઉપર રાજનીતિ નથી કરતા. એ શું બોલે છે એ સમજીને અમે રાજનીતિ નથી કરતા. અમારી ભૂમિકા વિપક્ષની છે. દિન દુખિયાના ઉપર થતા ત્રાસમાં અમારે એને ત્યાં જવું જોઈએ, એના ભાગરૂપે અમે આવ્યા છીએ અને પરિવારને જ્યારે અમારી જરૂર પડશે અને અમને બોલાવશે ત્યારે ખડે પગે કોંગ્રેસ રહેશે.